આપણે બનાવશું પાઉંભાજી તો કેવી રીતે બનાવી આપણે જોઈશું આ છે આની અંદર છે કુકરમાં ફ્લાવર બટેટા વટાણા અને બાફી લેવાના અને આને પછી ક્રશ કરી નાખવાના અને કડાઈમાં તેલ મૂક્યું છે ગરમ થાય પછી આપણે એની અંદર આપણે ઝીણી ક્રશ કરેલી આપણે ડુંગળી નાખશું ડુંગળી ચપાઈ જાય પછી આપણે મીઠું નાખશું થોડુંક મરચું નાખશું જે તમે આપણા પ્રમાણે જે તીખું જોઈએ એ પ્રમાણે આપણે 2 ચમચી નાખ્યું મરચું જો લાલ લાલ થઈ ગયું મસ્ત કલર આવી ગયો અને આ છે પાવભાજીનો મસાલો જે આપણે સ્વાદ અનુસાર નાખશું હજી આપણે આ જે બેટલ બનાવ્યું છે એ આપણે નાખી દઈશું આમાં ધીમે ધીમે આપણે હલાવશું એટલે બધું મિક્સ થઈ જાય થોડું આપણે પાણી નાખશું થોડું જાડું પાણી નાખી થોડું પાતળું થઈ ગયું થોડુંક મરચું નાખશું ઉપરથી આપણે થોડોક કલર આવે અને થોડુંક તીખું થાય 2 મિનિટ આપણે આને ઢાંકી દઈશું આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધા જમવા